તમે જ્યારે કમિટ કરો છો કે હું સરકારી નોકરી કરીશ, આટલા પગારમાં, તો મને હું જ્યાં સુધી કરીશ ત્યાં હું 25,000માં 50,000નું કામ કરીશ. હું એક બ્રેક પણ એવી નહીં મારું કે જેથી ખોટી ધૂળ ઉડે. હું એવી રીતે પાણી નહીં ઉડાડું કે કોઈના કપડાં બગડે. હું એવી બ્રેક નહીં મારું કે કોઈ છોકરો કે કોઈ સિનિયર સિટીઝન ઊભું એને બ્રેક મારીને પડી જાય. આટલું તમે ધ્યાન રાખો ને. જુઓ, કોઈ માણસ પાસે 10 કરોડ રૂપિયા હોય ને, એ 1 કરોડનું દાન કરે ને તો આપણે બધા તાળીઓ પાડીએ. પણ તમારી પાસે 10 રૂપિયા હોય ને તમે 1 રૂપિયાનું દાન કરો ને તો એ બે હરખું જ છે. સમજ પડી? આપણી પાસે 10 રૂપિયા છે, એમાંથી 1 રૂપિયો આપ્યો, ને પેલા પાસે કરોડ હતા એમાંથી 10 લાખ આપ્યા. તો તમે આવા નાના નાના કામ એસટીમાં જ્યારે કામ કરતા હોય ત્યારે સામાન્ય ગરીબ વર્ગના તમારી ગાડીમાં કોણ બેસવાનું? ગરીબ માણસ. એને એમ થાય કે ભાઈ આ ડ્રાઈવર બહુ સારો માણસ, આ મિકેનિક બહુ સારો માણસ. આ જે તમારો ભાવ, જે ઓરા બને, અને એ ઓરા તમારી ઈશ્વરના ત્યાં જમા થાય, અને બધા ધર્મરાજ ચોપડા લખે, 2 ખભે 2 ફરિશ્તા બધું લખે, અને એ જમા થાય. અને ક્યારે એ સંજયભાઈ જે હોટલમાં વેઇટર નોકરી કરતા હતા, આજે એમની હોટલમાં 300 વેઇટર કામ કરે છે. મને ખરી કલ્પના નથી કે હું મારી પોતાની અમદાવાદમાં હોટલ બનાવીશ. બની ગઈ. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. આ ઈશ્વરનો જાદુ છે. માટે જે કરો તે બેસ્ટ કરો. હું માનું છું આજે આટલો ટ્રાફિક છે, એની વચ્ચે એસટી ચલાવી, અમે જોઈએ લોકો ગમે નાના નાના પહેરી આવે, આટલું મોટું ડાલું લઈને આપણે ચો બ્રેક મારવી? હે, પેલો તો અમકીનોમાં આવી જાય વચમાં, પછી કે એસટી વાળાએ ઉડાડ્યો. એટલે પણ ઉડાડે જ કે શું કરે તાન બીજું? આ તારા જેમ થોડું કે ઓમથી રોમ થઈ જાય. પણ છતાંય એ એવું કરે, આપણે આપણી ફરજ 100% નિભાવવાની. સમજ પડી? આપણે આપણું બેસ્ટ પરફોર્મ કરવાનું. રાત્રે એસટી જ્યાં ઊભી કરીએ, સવારે આવીએ બરાબર અપ ટુ ડેટ, બધા બેઠા. આપણે પર્સનલ સવારી, તમે 2 હગા ભાઈ એક એસટી લઈને નીકળ્યા હો તો કેવી રીતે ચલાવો? એ રીતે કરવાનું જો સુખી થવું છે. બાકી પગાર લેવો હોય તો દે ચાલુ રાખો. એ તો પગાર પહેલી તારીખ ખાતામાં આવી જાય. હવે તો સાહેબે બધું સારું કર્યું કે જવાનું નિશ્ચિત ખાતામાં આવી જાય. રાત્રે સૂઈ જઈએ તો પથારીમાં હળ ન હોવો જોઈએ. આટલું બેસ્ટ. એટલે પહેલો નિયમ શું છે? હું જે કરીશ તે બેસ્ટ કરીશ. પટ્ટો લગાવવાનો. ઘણા તો શું કરે, અહીંયા ખાલી કપડું લટકાડ્યો. એટલે આ પટ્ટો આપણા માટે છે કે જો ઠોકાય તો પડી ના જઈએ આપણે. પટ્ટો પહેરીને જ ચલાવવાની, શૂઝ પહેરીને જ ગાડી ચલાવ. હું જે કરીશ તે બેસ્ટ કરીશ. હું કોઈને લેવા માટે ગાડી બી ઊભી રાખીશ તો રોડ વચ્ચે નહીં ઊભી રાખું જેથી પાછળ ટ્રાફિક જામ થાય. હું એકદમ સાઈડમાં લઈ જઈને ઊભી રાખીશ. થોડી વાર લાગશે, ધીમે લાગશે, પણ હું જે કરીશ તે બેસ્ટ કરીશ. આ પહેલો નિયમ છે સુખી થવાનો, સફળ થવાનો. અને ક્યારે તમને ક્યાં કોઈ બોલાવી લેશે જેની તમને કલ્પના નથી. આ પહેલો નિયમ. અચ્છા, તમે કાલ કરોડપતિ નાય થાવ, પણ તમને એક સંતોષ થશે કે મેં આજે મારી બસ મસ્ત ચલાવી, મેં આજે બસની સર્વિસ બહુ બેસ્ટ કરી, મેં મારો આખો દિવસ બહુ સરસ ઈમાનદારીથી પસાર કર્યો છે, મેં કોઈ ગંદકી ખોટી વાતોમાં હું આવ્યો નથી. કે જુઓ, જે જૂના લોકો છે એમાં કોઈ 50% ગંદકી હશે, બધી તમારી પાસે બી આવશે, હે ને? પણ આપણે બધામાં પડવાનું નહીં. આપણા પરિવારે આપણી પર આશા મૂકીને સરકારમાં આપણને નોકરીઓ અપાવી છે, તો આપણે એને જે કરીશું તે બેસ્ટ કરીશું. આ પહેલો નિયમ. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, ભગવાન પર ભરોસો, અલ્લાહ પર ભરોસો. પણ સાલું ભગવાન એટલે શું? ઈશ્વર એટલે શું? અલ્લાહ એટલે શું? એ પાછો લોચો. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો થઈ ગયા. પેલા મોહમ્મદ પૈગંબરે એક ઇસ્લામ બનાવ્યો, ત્યોંય 72 ફિરકા. દિલ હે કે માનતા નહીં. ઈશ્વર એક છે. આ બધા એના સ્વરૂપો છે. કોઈ પણ સ્વરૂપને પૂજો પણ એ પહોંચે છે ક્યાં? એક ઈશ્વર સુધી. જો આ પૃથ્વી છે ને, પૃથ્વી એના જેવી બીજી 50,000 પૃથ્વીઓ છે. કેટલી? 50,000. આ બધી એકબીજા જોડે અથડાય નહીં ને, એનું જે ધ્યાન રાખે ને, એ ઈશ્વર, એ ભગવાન, એ માતાજી, એ અલ્લાહ, એ જીસસ, એ ઈશ્વર પરમ તત્વ એક છે. એ બધા માટે કેવું છે? સરખું છે. અહીંયા પેલી મોટી હોટલ છે, એના પરથી હું કૂદકો મારું ખાલી તો નીચે જ પડું. આ ભાઈ પડે, પેલા ભાઈ સાહેબ પડે, બધા નીચે જ પડે. કોઈક બાપજી પડે તો આમ ધીમે ધીમે પડે. બાપજી છે તો પોટકા નીચે જ આવે. કેમ? ગુરુત્વાકર્ષણ. બધા માટે કેવું? સરખું. હું મારી વાઈફને ફોન કરું તો બીજાની વાઈફને લાગે સાચો નંબર હોય તો એ તરંગો દેખાતા નથી પણ જાય છે. એ ભગવાન. અચ્છા, ઓક્સિજન બધા માટે એક જ. પાટીદારોનો પીળા કલરનો હોય, આપણો નથી. બ્રાહ્મણોનો સફેદ કલરનો હોય, મુસલમાનોનો લીલા કલર, આપણો નથી. હિન્દુઓનો કેસરી કલરનો, આ આપણો છે. ઓક્સિજન બધા માટે કેવો? તો આ ઈશ્વર બધા માટે સરખો છે ને એ જે કરશે એ યોગ્ય કરશે. તમને બધાને 6 મહિના પહેલાં ખબર હતી કે આ ભાઈ અહીં બેસે, આ ભાઈ અહીં છે, ગોધરા અહીં બેસે, પેલા ભાઈ ત્યાં હશે, પેલા કેમેરા લઈને ત્યાં આ બધી ખબર હતી?
મને ખબર નથી. તો આ શું છે? આ નક્કી છે. 1984માં મારું 12મું થયું. સાલું 12મું જ થયું. મેં સાયન્સ રાખ્યું, મેં તો ડૉક્ટર થઈ ગયું, ગરીબી દૂર થઈ જાય, બધું ગોખી માર્યું. સૌથી હોશિયારો સ્કૂલમાં એને સોડિયમ કે પોટેશિયમ NH4 હાઇડ્રોજન એજી સિલ્વર એજી મર્ક્યુરી સુક્રોઝ Cl ક્લોરાઇડ Br બ્રોમાઇડ આયોડાઇડ NO2 નાઇટ્રેટ સિલિકોન ક્લોરાઇડ, આ બધા તત્વો છે. 54% આવ્યા. ચેક રિટર્ન. હવે જુઓ, 1984માં હોશિયાર હતો, બધું જ આવડતું હતું, 54% કેમ આવ્યા? કેમ કે આજે તમારા ત્યાં તમારી સમક્ષ મારે સ્પીચ આપવા આવવાનું હતું. એટલે ભગવાન કે આને હાલાને ડૉક્ટર ના બનાવાય, આને 54% લાવો હાલાને. તો ભગવાન જે કરે સારા માટે થયું કે ના થયું? કાલે આપણને એમ થાય કે લોકો સુસાઇડ કરે છે, બેવકૂફ છે, મારી સાથે આવું કેમ થાય છે? અરે ભાઈ, જખ મારવા થાય છે, શું કેમ થાય? તમે આજે અહીંયા આવ્યા છો એક ચોક્કસ કારણ, આ પૃથ્વીના બ્રહ્માંડના કારણસર આવ્યા છો. હું આવ્યો છું કારણસર, તો દુઃખી થવાનું કારણ ખરું? 93ની સાલમાં મેં કરોડો રૂપિયાનું નુકસાન કર્યું, ઢગલા બંધ ચેકો પાછા જતા, તોય ઊભો રહ્યો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને બધું બેસ્ટ કર્યા પછી આપણું ધાર્યું ના થાય તો ભગવાન ખુશ. બોલો, બે બાજુ તાળી વગાડવાની કે નહીં? વગાડવાની કે નહીં? માં તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ભાઈ, ફૂટેલો આખો. બધા કઈ મુકેશભાઈ અંબાણી ત્યાં થોડા જન્મે, બચ્ચનના ત્યાં થોડા જન્મે. આ બહુ અદ્ભુત દુનિયા છે સાહેબ. અને એમાં ભારતમાં જન્મ મળે, ગુજરાતમાં જન્મ મળે, લોટરી છે બોસ. પણ ચહેરો હસતો હોવો જોઈએ. આ તો મજા નથી. અમે હાલી વસ્તી બહુ વધી ગઈ છે, બધી અથડાય છે, માણસથી માણસ અથડાય. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. એટલે મરદ બનવું પડે. એટલે ગમે તેવી મુસીબત આવે, તકલીફ આવે, ઊભા રહેવાનું. તકલીફ આવી, હાલું મેં તો નથી માગી પણ આવી, હરી ઈચ્છા. અલ્લાહ બડા બાદશાહ હે, એ જે કરે એમાં ખુશ. આ ભાવ તમારો રોજ થઈ જાય ને એટલે લોટરી બોસ. અને ક્યારે તમારી પ્રગતિ થઈ જશે તમને ખબર નથી. એટલે બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા. પણ આપણે હાલા કેવા છીએ ખબર? પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની હું તો બધા. એટલે ભાઈ, બેંકમાં 5000 જમા હોય અને બાપા મેનેજર હોય તો 5001નો ચેક પાસ થાય. તો જેટલું જમા હોય એટલું જ મળે ને. આજે આપણે અહીંયા એસટીમાં આપણે કામ કરવાના આપણા કર્મ હતા તો આપણે અહીંયા સુધી આવ્યા. પણ હવે નવું કર્મ એવું કરીએ કે આનાથી પણ આપણી પ્રગતિ થાય. એ તો હાલું આપણા હાથમાં ખરું કે મનુષ્ય યોની જ કર્મ યોની છે, બાકી તો બધી ભોગ યોનીઓ છે. માટે ઈશ્વર પર શ્રદ્ધા રાખીશ કે તું જે કરે એમાં હું ખુશ. ત્રીજી વાત જેના માટે હું ખાસ આવ્યો છું, હર્ષભાઈ સંઘવી મારા થોડાક પ્રોગ્રામ છે, એમણે કીધું કે સાહેબ મારા એસટીના બધા લોકો માટે તમે ખાસ આવો. એમની ઓફિસ એકવાર મળવા ગયો તો મારા સદભાગ્ય છે કે એમણે હા પાડી. ત્રીજી વાત, જેના કારણે આપણી પ્રગતિ થતી નથી, જેના કારણે આપણે દિવેલ પીધેલા ફરીએ છીએ, આપણને જીવનમાં મજા નથી આવતી, રોજ એમ થાય ચાલો આજ કેમ ઓમ છે. ત્રીજો નિયમ શું છે? રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો પગે લાગો? ખાલી હાથ ઊંચો કરજો. વાહ, આટલા લોકો જોડે એક ફોટો પડાવીશું જો કંઈક ટાઈમ મળે તો. આટલા લોકોની પ્રગતિ તો 100% નક્કી છે. લખી રાખજો સ્ટેમ્પ પેપર પર, આ બધું રેકોર્ડિંગ થાય છે. અને જે લોકો નથી લાગતા એમની પ્રગતિના કોઈ ચાન્સ નથી. કેમ? હવે સત્ય ઘટના કહું. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ખાલી મા બાપ. મા બાપથી મોટો દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય આ વિશ્વમાં કોઈ છે જ નહીં. ઘણીવાર આંખમાં પાણી આવી જાય વાત કરતા કરતા. આપણે બધાને સુખી થવું છે, પ્રગતિ કરવી છે. ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં હોચશું ને તંબુરોય નહીં મળે બોસ. 7000 વાર આપણી માં આપણા પીછવાડા સાફ કરે છે. કેટલી વાર? 7000 વાર. દિવસમાં 10 વાર સંડાસ બાથરૂમ કરીએ આપણે જન્મીએ ત્યારે. લંગોટીઓ બાળતીઓની તો હવે આપણો છોકરો થયો એટલે ખબર પડે કેટલી વાર થાય. એ 2 વર્ષના થઈએ ત્યાં સુધી રોજ 10-15 વર્ષ સંડાસ બાથરૂમ કરીએ અને માં સાફ કરે. મોડા પડીએ બાપા હોય ના હોય દવાખાને લઈ જાય અને આપણે હાલ એને પગે ના લાગીએ. આપણી પ્રગતિ થાય જ નહીં. ભગવાન જમીન પર આવ્યો નથી, આવવા નથી, એટલે એને મા બાપ બનાવ્યા અને મા બાપથી આપણને પેદા કર્યા હતા. આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. તો કોને પગે લાગવું જોઈએ? મા બાપને. આપણે લાગતા નથી.
આપણા ઘરમાં મા બાપનો ફોટો રાખવો, જ્યાં નોકરી કરતા હોય ત્યાં ફોટો રાખવો. હું સવારે 5 વાગે દોડવા જઉં ને તો પહેલાં મારી બાના રૂમમાં જઉં. મારી ડોસી જીવે છે 87 વર્ષની, ખતરનાક એકદમ. એ તો જ નોટ આવી હોય ને. મારે વિમાન 7 વાગ્યાની ફ્લાઇટ હોય, 5 વાગ્યાના રૂમમાં જઉં. મેં તું જોઉં બા ક્યાં જાય છે? મેં તું મુંબઈ. કેમ જાય છે? મેં તું પ્રોગ્રામ છે. કોણ કોણ આવે છે? મેં તું હું વિજય. કેટલા વાગે પાછો? એટલા સવાલ ડોસી પૂછે. પણ ભાઈ બધાના જવાબ શાંતિથી આપવાના, કેમ કે બોસ ઇઝ બોસ. બોસને કહેવાય નહીં. અને જો એમ કીધું ને કે એટલે મોડું થાય, તું મોટો થઈ ગયો ના ભાઈ બોલ. એ પાપા પગલી કરતા 10 વાર દોટ તૂટી જાય, ઝાડા થઈ જાય, અને માં આપણને ગળામાં બોંધીને મોટા કરે, અને આપણે હાલા પગે ના લાગીએ. અને પછી કે માં સુખી થવું, તું પ્લગમાં આંગળી ઘાલ દે ભાઈ, પૂરું થઈ જાય. અચ્છા, તમે લોકો ચાહો છો કે ફરી કોઈ વાર આપણે બધા આવા પ્રોગ્રામમાં આવીએ ને આ હર્ષભાઈ સંઘવી અથવા સાહેબ મને બોલાવે, એવું તમે બધા ચાહો છો? તો આજે તમે બધા પહેલો દિવસ આજથી નક્કી કરો કે આજથી રોજ મા બાપને પગે લાગશું. અચ્છા, હવે તમે ઘેર જઈને પગે લાગશો એટલે ડોહા શું કે શું છેલા પૈસા નહીં મળે અને સહી તો ક્યાંય નહીં કરું. અરે કે ભાઈ એક આયા હતા ભાઈ સંજયભાઈ, તો એવી કીક મારી છે સાહેબ. જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈનો બાપ એને ઝુકાઈ શકતો નથી, ગેરંટી મારીને કહું છું બોસ. આ સૌજીભાઈ ધોળકિયા કે અમારા જેવા લોકો કશું નતું સુખી કેમ છીએ કે મેં મા બાપને બોસ અને ભગવાન માની છે. મંદિર નથી જતો પણ ડોસીને પગે લાગીને જ બહાર, ને રાત્રે 12 વાગે જાઓ તોય પહેલાના રૂમમાં જવાનું, ડોસીને પગે લાગીને આપણા રૂમમાં. ખાલી મા બાપ ચાહે છે કે આપણી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી. તો આજે તમારો નિમણૂક પત્ર છે. આટલા બધા અધિકારીઓ તમારા જિલ્લામાંથી બધેથી લોકો આવ્યા છે. મારા પાલનપુરના ઘણા બધા મિત્રો મને મળ્યા. જો કે 10 વર્ષથી હું તો અમદાવાદ આવી ગયો છું, એટલે અમદાવાદ રહું છું, અમદાવાદ જ બિઝનેસ કરું છું બધું. આજે આપણે બધા એક પવિત્ર દિવસે એક ઈમાનદારીથી સોગંદ ખાઈએ કે આજથી, અચ્છા કોઈ મુસલમાન હોય તો પગે પડવું એટલે હાથ ચૂમવો, કોઈના પગે પડવાનું મનાઈ હોય તો હાથ ચૂમવો, ઇજ્જત કરવી મા બાપની. હું તો કહું પગે પડવું, કે કુરાનમાં એ લખ્યું છે કે મા બાપના પગ નીચેથી જન્નત જવાનો રસ્તો, ત્યાંય લખ્યું છે, પણ કોઈ માનતું જ નથી. આજે આપણે બધા 2 હાથ ઊંચા કરીને નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશું. ફોટો પડાવી દઈએ, પછી હર્ષભાઈને મોકલીએ. કરો 2 હાથ ઊંચા. વિડીયોવાળા ભાઈ આ સીન ઉતારો. આવો ગુજરાતમાં નહીં હોય, તમે જુઓ પાછળ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. અને સાહેબ તોય થોડી 5-10% વિચિત્ર નોટો હોય તો એમને કહું કે મા બાપને પગે ના લાગે તો કંઈ નહીં, પણ એવું કોઈ કામ ના કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરવું નહીં. કોઈ અમેરિકામાં એક નાનકડો માણસ, ફાટકવાળો ટ્રેન આવે એટલે ફાટકનો દરવાજો ખોલવાનો, બંધ કરવાનો, આટલી જ નોકરી. હજારો ફાટક. આજે અમેરિકામાં એ એક ફાટકવાળાના ત્યાં જોવા માટે લોકો જાય છે કે નવરાત્રના ટાઈમે ત્યાં બગીચો બનાવ્યો જંગલમાં. એક નાનો માણસ શું કરી શકે તમને ખબર નથી સાહેબ. જેમ આજે આપણે મળી ગયા એમ કાલે શું થશે તમને ખબર નથી. પણ આ બેઝિક નિયમો છે. જે કરીશું એ બેસ્ટ કરીશું. બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર ભરોસો રાખશું. ભગવાન પાસે માગશું નહીં, સોરી ને થેન્ક યુ જ કહેવાનું. ભીખ તો માગવાની જ, માતાજી હાલે જ નહીં. આ તો તું સાચો હોય તો આમ થજે, એ તો સાચો છે, તું જુઠ્ઠો છે તો રેડી છે. તાર જેવા ભિખારીઓને હોંભળે તે તો નવરો થઈ જાય બિચારો. ત્રીજું, મા બાપને ભગવાન માનવાના. મા બાપથી છાના માના કશું નહીં કરવાનું. એમની આંખમાં આંસુ આવી ગયું ને બોસ જીવન જુઓ. ઉપર કશું સ્વર્ગ નથી, બધી ઉલ્લુ બનાની વાતો છે. ઉપર સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. અહીંયા મળે દૂધની નદીઓ. અહીંયા આપણે અમૂલ ને સમૂલ, અમારા બનાસમાં દૂધની કેટલી નદીઓ છે. અહીંયા જ સ્વર્ગ, અહીંયા જ નર્ક. જીવતા આવડે તો સ્વર્ગ, ના આવડે તો નર્ક. એટલે સારો માણસ સ્વર્ગમાં જતો નથી. સારો માણસ જ્યાં ત્યાં સ્વર્ગ ઊભું કરે. ખરાબ માણસ નર્કમાં જતો નથી, જ્યાં ત્યાં નર્ક ઊભું કરે. આ સ્વર્ગ ઉપર, આ તો બધું ઉલ્લુ બનાવવા જ બધું. કોઈ મરેલો ઉપર જઈને આવ્યો, કોઈ જીવતો જઈને આવ્યો, બધું ઠીક છે બધું. પણ મા બાપના આંખમાં આંસુ આવી ગયા તો નર્ક. અને મા બાપ એમ કે ભલે મારો છોકરો 25,000 કમાય છે, પણ ભાઈ કહેવું પડે. આ પાવર છે જીવનનો સફળતાનો. ખબર નથી. સંયુક્ત પરિવારમાં રહેજો. મોદી સાહેબે કીધું વસુદેવ કુટુંબકમ. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. આ તો મૂનમાં લાલ્યો, પછી મરે એનો લાલ્યો જ હોય, કોઈ ના હોય હાથે.
હાવાનીની હળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. ભેગા રહેવાની વેલ્યુ છે. દ્રાક્ષ તો ઝુમકો 100 રૂપિયા કિલો વેચાય, છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો ના લે. પરિવારને સાથે રાખવું, મા બાપને, અમે નવી મર્સિડીઝ લેવા જઈએ એટલે ડોસી આગળ બે, ટીમ બધી પાછળ, બોસ ઇઝ બોસ, ડોસી આગળ. એ 3 સાંધાવાળી સાડી પહેરે મારી બાઈ, પગમાં સેફ્ટી પિન નાખી અને સંજય રાવલ પેદા કરે તો બોલો એ ભગવાનથી ઓછી હોય? આજે ઘરે જાઓ ને તો એક 10 રૂપિયાની કેડબરી લઈ જજો ડોહા ડોસી માટે, એક ગુલાબ લઈ જજો, જઈને પગે લાગજો. આંખમાં પોણી આવી જાય ને તો સમજો કે બેડો પાર થઈ ગયો, જીવન સફળ થઈ ગયું તમારું. કરજો. અને અમને કહેજો, ક્યાંક બહાર નોકરી પડે તો વિડીયો કોલ કરવાનો 1 મિનિટ માટે. ગમે તેને કેવા કરો છો, કેમ છો, કેવાય કરવું, એ કરવું પણ આ કરવું. મા બાપથી મોટો દેવ નથી. એટલે ત્રીજો નિયમ શું છે? આજથી આપણે બધા જ, તમને તમારી માની સોગંદ છે બધાને. અને હું તો જો જન્મે બ્રાહ્મણ છું ને કર્મે બ્રાહ્મણ છું. બ્રાહ્મણ 2 પ્રકારના હોય, એક જન્મે હોય ને એક કર્મે હોય. 5 સપ્ટેમ્બરે જન્મ્યો છું, શિક્ષક દિવસ હતો, પણ ખાલી નાગ પાંચમ હતી એટલે જબોન હાલી ખરાબ થોડી. પણ બોલવાનું ચોખ્ખું કે ભાઈ જે કહી દેવાનું, બોલાને ગમે ના ગમે. આપણને સાહેબ બીજી વાર ના બોલે તો આપણો શું ધંધો છે. પણ આજે તમે બધા જે આટલે દૂર દૂરથી ગુજરાતમાંથી અહીંયા નિમણૂક પત્ર લેવા આવ્યા છો અને તમે ખાલી મોઢે જાઓ, ખાલી દિલથી જાઓ, એ ના ચાલે. એટલે સરકારે એવી વ્યવસ્થા ગોઠવી કે કંઈક એવી વાતો, તમે કામ તો બધા કરશો, સરસ જ કરવાના છો એટલે તો જોડાજો, પણ આ ગંદકી ના આડે. જુઓ, તમે નક્કી કરો કે સિગરેટ પીવી, મસાલા ખાવું, 10 જણ મળી જશે. તમે નક્કી કરો રોજ મંદિર જવું, કોઈ નહીં મળે. એટલે એમાં શું જવાનું? સારી વસ્તુની ફ્રીક્વન્સી હાઈ છે એટલે એની અસર ના થાય. હલકી વસ્તુની ફ્રીક્વન્સી, તોંબુ, પિત્તળ, એલ્યુમિનિયમ ખૂબ છે, ચલો પત્તા રમવા, તરત બેસી જાય 10 જણ. પણ સારી વસ્તુ એટલે તમારે સારું કરવું હશે તો ટાઈમ લાગશે, અને તમારી વેલ્યુ કરવી હોય તો સારું જ કરવું પડશે. અને સારું એટલે બેસ્ટ કરવાનું. હું જે કરીશ તે બેસ્ટ કરીશ. હું ઈશ્વર પર શ્રદ્ધા રાખીશ. એને જે જન્મ આપ્યો છે એમાં ખુશ. કોઈ દાડો મારા હાથે છે મોમ કર્યું, તે મને છે મોમ કર્યું, 2 ધોકા વધારે મારશે. મા બાપને ભગવાન માનવાના. એને ગમે તેવા હોય, લૂલા લંગડા હોય, વ્યસન કરતા, પણ મા બાપ છે, એને ભગવાન માનવાના. પગે લાગે ત્યાં પગે લાગો, મંદિરમાં નહીં જાઓ, ચાલશે. ચોથી વાત, છેલ્લા 5-7 વર્ષમાં લગભગ 3000 લોકોને મેં સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. એમાંથી 2500 લોકો કયા ખબર છે? પેલી એ ના પાડી. સમજ પડી? તમારામાંથી લગ્ન બાકી કેટલાના છે? ઓ, જવનિયા ખાસા છે ભાઈ. હવે જુઓ, આ ચોથી વાત કેમ કહું છું તમને? થાય કે આને આ બહુ મહત્વની વાત છે. ગીતા, કુરાન, બાઇબલમાં એક કોમન વાક્ય લખ્યું છે. શું લખ્યું છે ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. સમજ પડી? અચ્છા મને કહો, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર પરમાત્માએ આપ્યો નથી. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. ભારતના 10,000 વર્ષના ઇતિહાસમાં એક પણ ધર્મગ્રંથમાં છૂટાછેડા શબ્દ નથી. ભારતના સનાતન સંસ્કૃતિના 10,000 વર્ષના ઇતિહાસમાં ક્યાંય છૂટાછેડા જેવો શબ્દ છે નહીં. આ તો કે છૂટું કરો નહીં ફાવતું, જો પેટી બદલાઈ. હવે જે ઝઘડા બબાલો કરવા માટે તમને આ બૈરું મળ્યું અને તમે છૂટું કરો એટલે શું થાય? બીજી વાર એ જ મળે કે ના મળે? કે કર્મ તો પૂરું કરવું પડે. તમારે સરસ જીવવું છે, ગમે ત્યાં એસટીમાં નોકરી કરતા હોઈએ, ગુજરાતમાં ગમે ત્યાં જવાનું થાય, પણ તમારા જીવનસાથી સાથેનું તમારું બોન્ડિંગ બહુ સરસ હોવું જોઈએ, કેમ કે તમારા આપણા લખણ પ્રમાણે મળ્યું છે. અને જેને નથી મળ્યું એના માટે કોઈ જન્મવાનું નથી. એ જન્મી ગયું છે, મળી જાય, પૈણી જવાનું, કંઈ બહુ દાલદર મારવાની નથી. જેના થયા એમને પૂછી લેજો. બહુ મહત્વની વાત છે. હું પણ ડાયમંડનો બિઝનેસ કરતો, પાલનપુરથી મુંબઈ જવું પડે, મહિનો મુંબઈ રહેવું પડે, મહિને આવીએ ઘરે. પત્ની કહે અમારા લગ્ન કરીને તમે તો, પણ મેં કીધું પૈસા છે બધું છે, કેમ કે પૈસા વગર કશું નથી. ગમે એટલી ફિલોસોફી મારો, જાનું આઈ લવ યુ કહો, પણ કે પૈસા તો આલો, હે ને?
એટલે આપ સૌને કહું છું કે તમે આજે એસટીમાં નોકરી લાગશો, પોલીસ ડિપાર્ટમેન્ટ એસટી આ લોકોની નોકરીઓ બહુ શિક્ષકોની ટ્રાન્સફરેબલ જોબ હોય છે. સરકારનો પણ હવે એવો અભિગમ છે કે જે લોકો નજીકમાં નજીક મળે, પણ બધું શક્ય નથી હોતું ઘણીવાર. પણ આવા સમયે આ જે ત્રીજી ચોથી વાત છે કે આપણો જીવન સાથી નક્કી છે અને એની સાથેનું આપણું બોન્ડિંગ બહુ સરસ હોવું જોઈએ અને આપણે મસ્ત જીવવાનું, તો તમને જીવનમાં ક્યાંય વાંધો નહીં આવે. તમને હસાવવા માટે સર મને ટાઈમનું કહેજો. હો 15 મિનિટ ઓકે. અભી સાહેબ આવી ગયા તો આપણે જતા રહીએ પાછા. પણ સરકારનો એવો અભિગમ છે કે હવે, અને આપણા મુખ્યમંત્રી શ્રી તો એકદમ આધ્યાત્મિકતા, તમને કદાચ જો એમના તમે વિડીયો જોતા હો તો એકદમ બહુ દાદા ભગવાન માની લે, બહુ આધ્યાત્મિક. એમની વાતોમાં જઈએ તો 4 ચોપડી આલે તો આધ્યાત્મિકતાની જ આપે આપણને કે ભાઈ આ વાંચજો ઘેરજી. એટલે સરકારનો આખો એવો અભિગમ છે કે દરેક માણસ હસતો રહે, એને પ્રોબ્લેમ હોય તો કે પ્રોબ્લેમ બી સોલ્વ થઈ જશે, પણ બેઝિક સંસ્કાર તો હોવા જોઈએ આપણામાં. અને આ નથી એટલે આપણે દુઃખી છીએ, ગરીબ ઘરમાં જન્મ્યા છીએ. અને હજુ જો આ બધું નહીં આવે તો આપણે જાનવર યોનિમાં ગયા વગર આપણો છૂટકો નથી. એટલે આપ સૌને કહું છું કે આ બહુ બધી શિખામણો અને ભલામણોની વાતો નહીં, પણ જે પુસ્તકો વાંચ્યા અને એમાંથી હું જે શીખ્યો એ તમને આ કહું છું કે આ કરજો. જીવનસાથી નક્કી છે. તમને એક હસાવાની વાત કહી દઉં. મને ખબર નથી કે આવા પ્લેટફોર્મ પર, હું તો પહેલી વાર આવી રીતે આટલા મોટા પ્લેટફોર્મ પર વાત કરું છું. મારા કોલેજમાં એક છોકરી હતી, મને બહુ જ ગમતી હતી, બહુ જ રૂપાળી હતી. પણ હું હોટલમાં વેઇટરની નોકરી કરું. આ જેના લગ્ન નથી થયા એમના માટે છે, થઈ ગયા એમને તો હવે ચૂપ.